તો હું મયુરભાઈ કલાકારી બતાડવાનું ચાલુ કરી દીધીશ મોલમાં. ફેરવતો ઓ હોય ઉપાડી લીધું. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો ફાઇનલ અત્યારે અમદાવાદમાં ગુડ મોર્નિંગ થઈ ગયું અને હવે નીકળવાનું છે આપણે મુંબઈ. અહીંથી થાય છે 550 કિલોમીટર. અને જો અમારે કિટ્ટુ તો હતું જ, કિટ્ટુ આરામમાં છે ભાઈ, એસીમાં જ રહે ઓનલી ફોર. ફાઇનલી ઉપર મસ્ત મજાનો સામાન બાંધી દીધો 4 વ્હીલમાં. ફાઇનલી મસ્ત મજાના નીકળી ગયા છે અને મુંબઈ થાય છે 520 કિલોમીટર અહીંથી અમદાવાદથી. તો મસ્ત મજાની ગાડી રોકી ટોલ નાખે અને આપણે કાગળ ચેક કરતા હતા કે ઢીલું નથી પડી ગયું ને. અને અહીંના રસ્તા કેટલા મોટા છે જો ખાલી, આપણે પેટમાં પાણી નો એટલે એવા રસ્તા છે ખાલી. ને ટ્રકોન બ્રકોન બધા ચાલુ છે અત્યારે. અને આપણે તો ગાડીમાં કાગળ ને બધું ચેક કરી લીધું અને હવે આપણે જવાનું છે મુંબઈ સાઈડ. તો હવે નીકળીએ કન્ટિન્યુ. એક જગ્યાએ પેટ્રોલ પંપ આવ્યો છે ને આપણી ગાડી જૂઠી થઈ ગઈ એટલે એને ફૂલ કરાવી નાખીએ. તો જો ફૂલ કરવાનું ચાલુ છે અને ડીઝલ આવું પૂરું 4000નું પેમેન્ટ કરી દીધું, 4000નું પૂરું. અને પહેલી વાર 4000નું નાખ્યું કારણ કે રોંગ સાઈડમાં આવ્યા ગાડી લઈને. ડીઝલ હાવ પૂરું જ કરી નાખ્યું હતું. આ પંપ વધતી ને તો અમારે આવ ડોલે ડોલે હારવું પડે. તો અત્યારના વાગે ગયા 1:30 અને મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી અને એક રેસ્ટોરન્ટ ગઈ હતી. તો હવે જમી લઈએ મસ્ત મજાના, ભૂખ થઈ લાગી. તો મસ્ત મજાનું જમવાનું ઠપકાર લીધું અને હવે નીકળ્યા કન્ટિન્યુ મુંબઈ તરફ. અને અહીંથી મુંબઈ થાય છે 230 કિલોમીટર જેટલું. અને જો ખાલી ગાડીનો લુક જો તમે, કેરિયર નાખ્યું છે એટલે. તો 100 કિલોમીટર કાપ્યું અને પુલ થાકી ગયા અને ડીમાર્ટમાં ગાડી રોકી. તો જો આ ડીમાર્ટ છે ને એમાં ગાડી રોકી દીધી છે આપણે. અને હવે થોડો ઘણો સામાન જોઈએ કાંઈ બી, હવે ડીમાર્ટમાં ફરીએ, કાંઈ બી હોય તો લઈ લઈએ નવીનમાં. અને હવે જાય ડીમાર્ટમાં અંદર. અને આ એટલું મોટું ડીમાર્ટ છે ને ઓકાતની બહાર. મસ્ત મજાની ડીમાર્ટમાં એન્ટ્રી લઈ લીધી અને મયુરભાઈ પાછળ હવે હું શરદી થઈ ગઈ તો મયુરની મજા બગડી ગઈ. અને આપણે તો પેલો મેગીમાં જ હાથ મારીએ એટલે જો આ મેગી છે ને એમાં હાથ મારી લઈએ કારણ કે મયુરભાઈને બહુ ખાવી જોઈએ. हमारा मेन कोर्स मिल गया, ये वाला है ना जो हमारा मेन कोर्स है. डाल दे सब. અને આ મયુર છે ને મેગીનો ભોગી છે જો ખાલી આવું 50 વાળી મેગી ભરે. કેટલી ઓછી લેની, કેટલી છે એમઆરપી? લા તો 50 માંથી 55 થઈ ગયા. કેટલી લે પણ બસ હવે આપણે મહિનો રખડવાનું છે, કાંઈ 5 વર્ષ નથી કાઢવાના. હવે આગળ જવા દે. અને હવે હાથ મેરો ન્યુટેલામાં. ન્યુટેલા લેવીશ? હાલો આપણે ગાડી માટે ટ્રાય કરીએ. ને હાવ ઓછું છે. કેટલાનું છે? 500 રૂપિયાનું છે અને હાવ ઓછું છે, કાંઈ વાત જ ઘટે નહીં. હું લેવું નથી, લેવું જ કે ધીમે ધીમે હરકાવીને આવી ગયા બોટલના ભાગે. અને આ એટલે લઈ લેવાય મહિલા જીમ વાળાનું કામ છે. જીમ જાય, જીમ જાતો મસ્ત છો બોટલ ખતરનાક. કા બતાવ તો ખોલીને, બટન દબાવ. મૂકી દઈએ આપણે તો. અને આ મોલમાં તો મને બધી વસ્તુ મળી જાય. ટી શર્ટ જો કેટલા 99 રૂપિયાના ટી શર્ટો છે. હા, આછા માણસો હોય ને XL ને XXL એને મસ્ત આવી જાય. અને પપ્પા કે ફોગ લેવો છે મારે એટલે જો આપણે ફોગ લઈ લીધો. અને ઘણી બધી વેરાયટી છે. તો આપણે તો આ વ્હાઇટ ગેમો એટલે આપણે આ લઈ લીધો ફોગ ન્યુ, એટલે આ લઈ લઈએ એક. અને મિત્રો વાતુમાં મયુરે છે ને ટ્રોલી ભરી લીધી. આ ખબર જ પડી ને આ જો બિસ્કિટ ને કિટકેટ ને બધું અલગ અલગ વેરાયટી લઈ લીધું. અને હવે જે આવે એ લઈ લઈએ, બાકી બિલ કરાવી નાખીએ. આપણે તો વેરાવળથી કપડાં લઈ આવે ને. અહીંયા જો ટી શર્ટ કેવા મસ્તના છે, ગમી ગયા પણ લેવા હે તો નહીં. આપણે 1000-500નો ખર્ચો તો કરી નાખો. બાકી ટી શર્ટ છે બધા જોરદાર, એકથી એક જો ખાલી કાંઈ ઘટે નહીં. અને હવે પહેરવાની પણ બહુ મજા આવે, ખતરનાક પીસ છે. મિત્રો આપણે પણ વિચાર છે ભવિષ્યમાં એક ટોલી લેવાની. જો બતાવ તો, ટોલી બતાવ ખાલી. 4 વ્હીલ વાળી છે, એરપોર્ટ કોક દઈને ગયા હોય તો કામ આવે. એ એરપોર્ટ પૂગી ગયો.
જો ખાલી ટોલી કેવી મસ્ત ઉપાડતો આમ એક નંબર ટોલી છે. અને નાના છોકરાના બૂટની વેરાયટી જો ખાલી કાંઈ ઘટે નહીં હો, ક્રોક્સની હો, એક નંબર પીસ છે. વિહાન હોતા લેવરાવા પેર રહેતી એકાદી જોડી, એક નંબર પીસ. તો મયુરભાઈ ફૂટબોલ ચેક કરી રહે ખાસ, કેમ હેવી છે ખાવા દે તો. ઓહો ખતરનાક છે હવાઈ હાવ લાકડા જેમ ફેરી કોઈક મોલમાં આપણે માર લે. અને મિત્રો ટેડી બિયર જો કેવું મસ્તનું છે, હાવ ક્યુટ છે હો. અને અહીંયા જો આખા ઢગલા જ ભેરા મસ્ત છે હો ટેડી બિયર. 185 રૂપિયાનું જ છે. શું ચેક કરે વગાડ દો. ગીત તો ગાતો તો એમાં ખબર શું પડીએ. તો માન મને ફૂટબોલ પસંદ આવ્યો. તારે કયો કલર રાખવો છે? મારે લાલ રાખવો છે. ઉભો રે અકડ બકડ કરીએ. અકડ બકડ બમ્બે 80 90 પૂરે 100 में निकला धागा ચોર निकल गए भागा. હારી ગયો. હવે કેસરી લઈ લે ભાઈ. તો ધીમે ધીમે ટોલી ભરાવા આવીશ. અને જો પપ્પા માટે બૂટ પણ લઈ લીધા. અને કેટલાના છે? 750 રૂપિયાના છે. ચાલો નાખો મોજ કરો. શું કેસ? ના હવે એ તો મેડી બતાવ્યું મસ્ત છે. તો હું મયુરભાઈ કલાકારી બતાડવાનું ચાલુ કરી દીધીશ મોલમાં. ફેરવતો ઓ હોય ઉપાડ લીધું કામકાજ. યે કાંઈ ઘટી નું ઉંગલી પે નચાતા હે બોલ કો. ફાઇનલી બધો સામાન લઈ લીધો અને હવે આપણે બિલિંગ કરાવી નાખીએ અહીંયા. અને બિલ બતાવું કેટલાનું હોય. ફાડી તો નાખવાના જ છે. તો ફાઇનલ એટલો બધી સામાન લઈ લીધો અને બિલ કેટલાનું આવ્યું ખબર? 4563 રૂપિયાનું. આખું મોટું ફરફરિયું કાઢી દીધું. અને હવે પાછા નીકળ્યા કન્ટિન્યુ મુંબઈ તરફ. તો વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આવા જ વિડીયો જોવા માટે. અને મુંબઈથી જવાનું થાય બેંગ્લોર, એ બાજુ જ જવાનું છે, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો પેલું. તો ફાઇનલી 550 કિલોમીટર કાપી અને અત્યારે પૂગી ગયા છે આપણે મારા પપ્પાના ફ્રેન્ડના ઘરે. તો જો અત્યારના 7:03 વાગ્યા અને આ ફૂલ થાકી ગયા હું ફોર વ્હીલમાં બેઠી બેઠીને. તો બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.